જળાશયોમાં પાણીના સ્તરને લઈ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાતના જળાશયોમાં હવે માત્ર જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું જ પાણી ઉપલબ્ધ છે। રાજ્યના 206 જળાશયોમાં પાણીનો લાઈવ સ્ટોક ઘટીને માત્ર 36.78% પહોંચી ગયો છે। તો ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન જળાશયોમાં પાણીનું પ્રમાણ 41.22% જેટલું હતું। તો રાજ્યની દીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 65.36% પાણીનો જથ્થો છે। તો સરદાર સરોવર સહિત રાજ્યના તમામ 207 મુખ્ય ડેમમાં હાલ સરેરાશ 48% પાણી ઉપલબ્ધ છે। જળાશયોની સ્થિતિ જોઈએ તો આપણે રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયોનું મોનિટરિંગ કરીએ છીએ। એમાં ઓવરઓલ 48% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। એમાં ઝોન વાઇઝ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં 40%, મધ્ય ગુજરાતમાં 53%, દક્ષિણ ગુજરાતમાં 35%, કચ્છમાં 27%, સૌરાષ્ટ્રમાં 27% અને સરદાર સરોવર ડેમમાં 65% ઉપર પાણી ઉપલબ્ધ છે। ટકાવારી પ્રમાણે જોઈએ તો 70%થી 100% વચ્ચે 7 જળાશયો ભરેલા છે, 50થી 70%ની વચ્ચે 20 જળાશયો ભરેલા છે, 25%થી 50%ની વચ્ચે 53 જળાશયો છે અને 25%થી ઓછા છે એવા 126 જળાશયો છે।